અત્યારે કોન્સ્ટેબલના માર્ક્સ આવ્યા, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે, અસમંજસમાં છે. લગભગ ઇન્સ્ટાગ્રામથી લઈને વોટ્સઅપમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, સાહેબ મારા આટલા માર્ક્સ થાય છે, હું શું કરું? સાહેબ મારા આટલા માર્ક્સ થાય છે, હું શું કરું? ઓલરેડી મેં એક વિડીયો બનાવ્યો હતો કે જો તમારા આટલા માર્ક્સ થતા હોય તો તમારે આશા રાખવી, બાકી તો ન રાખવી. પણ આજે એક ફરી વાર તમને કહી દઉં કે જો તમારા 140 કરતાં ઓછા માર્ક્સ થતા હોય અને જો તમે ઓપન કેટેગરીમાં છો તો તમારે મારી એડવાઇસ પ્રમાણે બીજી પરીક્ષાની તૈયારી રાખવી. હું એમ નથી કહેતો કે મેરિટ 140 પ્લસ જશે, બટ 135ની આસપાસ રહે એટલે આપણે સીધી વસ્તુ છે કે જો તમારે અનારામ લેવું હોય તો બીજી પરીક્ષાની તૈયારી રાખવી. અને જે લોકો EWS SEBC કેટેગરીમાં આવે છે અને એમના 130 કરતાં ઓછા માર્ક્સ થાય છે તો એમને તો હું કહીશ કે તમારે તો ખરેખર તૈયારી રાખવી જોઈએ. તો સાહેબ હવે તૈયારીમાં શું કરીએ? સાહેબ કોઈના 120 થાય છે, કોઈના 125 થાય છે, તો વિદ્યાર્થી મિત્રો ભૂલ શું થઈ હતી એ ભૂલનો અભ્યાસ કરો. અને એના માટે કિશ્વા કરિયર એકેડમી તમારા માટે, કેમ કે વિદ્યાર્થીઓના બહુ ફોન આવી રહ્યા હતા, વિદ્યાર્થીઓની બહુ ડિમાન્ડ હતી, તો કિશ્વા કરિયર એકેડમી 12 ઓગસ્ટ 2026ના રોજ બુધવારે PSI કોન્સ્ટેબલની વિશેષ બેચ શરૂ કરવા જઈ રહી છે. આ બેચની અંદર આની વિશેષતા શું છે? તો જે વિદ્યાર્થીઓ હજુ પણ ક્યાંક ને ક્યાંક તૈયારીમાં ખૂંચ્યા છે અથવા નવેસરથી જે ભરતી 50,000 જેટલી ભરતીઓ આવવાની છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, તો એની તૈયારી કરવા માંગે છે, તો આ એક લોંગ ટર્મ બેચ છે. આમાં ફટાફટ દોડવું, જેમ ઘણા લોકો દોડ્યા પછી રનિંગ કર્યા પછી આવતા હોય છે કે 2-3 મહિનામાં અમારો સિલેબસ પૂર્ણ કરો, તો એમનો પોતાનો સિલેબસ પૂરો નથી થતો, કેમ કે 2-3 મહિનામાં આટલા બધા વિષયો કઈ રીતે વંચાય? સો આ એક 8 મહિનાથી લઈને 9 મહિનાની એક લોંગ ટર્મ બેચ છે. આ બેચની વિશેષતા એ છે કે PSI કોન્સ્ટેબલની સાથે સાથે આ બેચમાં રેવન્યુ તલાટી, આ બેચની અંદર તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક જેની જાહેરાત આવી રહી છે, ઇવન ફોરેસ્ટ અને ફોરેસ્ટમાં પર્યાવરણ વિષય ઉપર વધારે ફોકસ, ઉપરાંત CC, આ બધી જ પરીક્ષાઓની તૈયારી કરવામાં આવશે. સાદી ભાષામાં કહેવું હોય તો ગુજરાત સરકારની મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષા જે વર્ગ 3ની છે, ઇવન STI DYSO પણ આમાં કવર કરવામાં આવશે. બીજી આ બેચની વિશેષતા એ છે કે સોમથી શનિ બેચ ચાલશે, ડેલી ટેસ્ટ લેવાશે, રોજે રોજ ટેસ્ટ. અમે અહીંયાથી મટીરિયલનો થપ્પો આપીએ છીએ અને એ મટીરિયલમાંથી અમે વિદ્યાર્થીઓને ટાર્ગેટેડ રીડિંગ કરવા આપીએ છીએ કે ભાઈ આટલું વાંચીને તમે બીજા દિવસે આવો. ફેકલ્ટી તો ભણાવે છે, ફેકલ્ટી કન્સેપ્ટ ક્લિયર કરાવે છે. જેમ કે અત્યારે મોન્સૂન છે તો અમારી ફેકલ્ટી ઇન્ડિયન મોન્સૂન સિસ્ટમના કન્સેપ્ટ ક્લિયર કરાવશે. જેમ કે અત્યારે કોન્સ્ટિટ્યુશન ઉપર ઘણી બાબતોમાં ડિબેટ ચાલતી હોય છે, તો હું એઝ અ બંધારણના ફેકલ્ટી તરીકે મારાથી બનતા જેટલા પણ કરંટ અફેર્સના ટોપિકના કન્સેપ્ટ છે હું ક્લિયર કરાવું છું. તો બિલકુલ એ જ રીતે ફેકલ્ટી તો કન્સેપ્ટ ક્લિયર કરાવે છે, એ સિવાય અમે મટીરિયલમાંથી ડેઇલી ટેસ્ટ લઈએ છીએ. આ ઉપરાંત મેથ્સ અને રિઝનિંગ જેવા વિષયોના, ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયોના વીકલી ટેસ્ટ લેવાતા હોય છે, ટોપિક વાઇઝ. જે ટોપિક ચાલી ગયો છે, ફેકલ્ટી ચલાવી દીધો છે એમાંથી. ઉપરાંત વચ્ચે વચ્ચે મેગા ટેસ્ટ, જેને તમે મંથલી ટેસ્ટ કહી શકો છો, અને મોક ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ બેચની સૌથી મોટી વિશેષતા છે. સો આ બેચ ગાગરમાં સાગર છે. 8 થી 9 મહિનામાં માત્ર PSI કોન્સ્ટેબલ નહીં, બીજી ઘણી બધી પરીક્ષાઓના અભ્યાસક્રમને આવરી લે છે. એક બેચ અમારી ફૂલ થઈ ચૂકી છે, વિદ્યાર્થીઓ સતત ફોન રણકારી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને આ બીજી બેચ અમે કરવા જઈ રહ્યા છીએ. 12 ઓગસ્ટ બુધવારે પ્રથમ ફ્રી ડેમો લેક્ચર છે અને આ ડેમો લેક્ચરમાં હું જ તમને મુલાકાત આપીશ, હું જ આ ડેમો લેક્ચર લઈશ. અને એની અંદર આ બેચની બીજી વિશેષતાઓ શું હશે, આ બેચમાં આગળ તૈયારીઓ કઈ રીતે હશે, એના વિશે વધુ માહિતી આપીશ. અને એના માટે તમારે કંઈ જ નથી કરવાનું. 11 થી 5 ના સમયની અંદર સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આવી રહ્યો છે એ મોબાઈલ ઉપર કોલ કરીને તમારે તમારું નામ રજીસ્ટર કરાવવાનું છે કે હું આ ડેમો લેક્ચરમાં આવવા માંગુ છું, એમ કન્ફર્મ કરાવવાનું છે. વહેલા તો પહેલા ધોરણે જૂજ જગ્યાઓ છે, કેમ કે જે લોકો આ બેચમાં રહી ગયા છે એ ઓલરેડી પેલી બેચમાં એડમિશન લઈ ચૂક્યા છે. જગ્યાઓ જૂજ છે, તો સમય ના બગાડો અને શક્ય એટલી ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી લો. અને 12 ઓગસ્ટે આપણે આ બેચની અંદર એક મક્કમતાથી તમે નિર્ણય કરી લો કે કોઈ પણ હિસાબે આ વખતે ખાખી પાકી કરવાની છે. સો PSI કોન્સ્ટેબલ કે સરકારી નોકરી, જે તમે નક્કી કર્યું હોય એ આપણે પાકું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 12 ઓગસ્ટે મળીએ અને આપણે આપણા સરકારી નોકરીના સપનાને કિશ્વા સાથે મળીને સાકાર કરીએ. જય હિન્દ.